હાલ આગળ વધીએ વધુ એક મોટા સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે એક મોટા સમાચાર સાબરકાંઠાથી, જ્યાં હિંમતનગરના જામડામાં ચાલતી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કારમાં આગની જ્વાળાઓ દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે। ચાલક સહિત 3 કાર સવારો સમયસર બહાર નીકળી ગયા હતા। સ્થાનિકોએ આગ બુઝાવવાનો પણ પ્રયાસ કર્યો છે। મોટા સમાચાર, મોટી જાનહાનિ ટળી છે। હિંમતનગર ફાયર ટીમને ઘટના સ્થળે જાણ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। મોટા સમાચાર હિંમતનગરથી આપણે જણાવી રહ્યા છે। તો આપણે જણાવી દઈએ કે હિંમતનગરમાં એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગમાં કોઈક જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા છે। કાર ચાલક સમેત જે લોકો કારમાં સવાર હતા તે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી। જે બાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ પણ મેળવ્યો હતો। સાથે જ ઘટનામાં એક મહત્વની વાત એ સામે આવે છે કે કોઈક જાનહાનિના સમાચાર નથી આવ્યા છે। હાલ આ ખબર ઉપર એ માહિતી સામે નથી આવી છે કે આગના કારણો શું હતા કે શા માટે આગ લાગવાની ઘટના સામે આવી છે।